આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની ટેરિફ વોર, આર્થિક મંદી સહિતના મુદ્દાને લઈ ભારતીય બજારમાં સોનું આજે ઐતિહાસિક 1 લાખ રૂપિયાના ભાવે પહોંચ્યું છે। સોનાના ભાવમાં અસાધારણ વધારો થતાં લગ્નની સિઝનમાં સોનાની ખરીદી ઉપર ઘણો બધો અંકુશ આવી ગયો છે। તો બીજી તરફ અસહ્ય ભાવ વધારાના કારણે સોનાની રૂટીન ખરીદી પણ જાણે અટકી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે રાજકોટની સોની બજારના વેપારીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અત્યારે જે વોર શરૂ થઈ છે તેને લઈને સોનાના ભાવ વધી રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ વધુ સોનાના ભાવ આસમાને જાય તેવી શક્યતા રાજકોટના સોની વેપારી વિશાલ ધોળકિયાએ વ્યક્ત કરી છે। દિવસે ને દિવસે સોનાના ભાવોની અંદર વધારો થઈ રહ્યો છે ને આજે વિક્રમજનક સપાટી પર સોનાના ભાવ પહોંચ્યા છે। ત્યારે રાજકોટ ન માત્ર ગુજરાત જ પરંતુ દેશનું સૌથી મોટું સોનાનું બજાર ગણવામાં આવે છે। ત્યારે રાજકોટના વેપારીઓ શું કહી રહ્યા છે જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે રાજકોટના સોનાના વેપારી એક આપણી સાથે છે। શું કહેશો, સોનાના અત્યારે જે ભાવ 1 લાખની સપાટી પર પહોંચ્યા છે, તમારી પ્રતિક્રિયા? પહેલાં તો મિલનભાઈ, થેન્ક યુ સો મચ ગુજરાત ન્યૂઝ અને GTPL ચેનલને કે અમારા મહેમાન બની અમારો અભિપ્રાય લેવા માટે આપ પધાર્યા છો એ બદલ। અને વાત રહી હવે ગોલ્ડના રેટ્સની, તો ગોલ્ડના રેટ્સમાં અત્યારે એટલું બધું ફ્લક્ચ્યુએશન ચાલી રહ્યું છે કે જેનાથી કોઈ રિટેલ બાયર્સ હોય કે જેને છૂટક પોતાના ઘરેણાંની ખરીદીઓ કરવી હોય તો એ લોકો હવે બહુ વિચાર માંગી લે છે કે ભાઈ આજે 1 લાખ રૂપિયાની પાર પહોંચી ગયું છે ગોલ્ડ, તો એના માટે પોકેટ ફ્રેન્ડલી રહ્યું નથી ગોલ્ડ। તો આટલું બધું ઇન્ફ્લેશન ઇન્ડિયાની અંદર શું કામ આવ્યું એના ઉપર એનાલિસિસનો પોઈન્ટ ઓફ વ્યૂ એક આખો એવો છે કે જે ટ્રમ્પનું જે ટેરિફ ફોર ઓલ વર્લ્ડ વાઇડ જે ચાલી રહ્યું છે એની દિશા આખી ખોટી જઈ રહી છે। એના કારણે અત્યારે ગોલ્ડમાં આટલું બધું ફ્લક્ચ્યુએશન અને હાઈ ચેન્જ ઓફ રેટ્સ જોવા મળી રહ્યો છે, જેથી કરી અને ગોલ્ડ છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસલી એટલું બધું વધી રહ્યું છે કે હજી પણ ઊભું રહેવાનું નામ આ રેટ ઉપર પણ રહેતું નથી। તો હજી પણ આગળ જઈ શકે એવા ચાન્સીસો માર્કેટના છે ખરા એમ। ચોક્કસ, જે પ્રકારે અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે તો આને લઈ અને આપણે ખાસ કરીને લગ્નની અંદર સોનાનું આપવાનું ચલણ હોતું હોય છે। આ જે ગ્રાહકી છે, કેમ કે લગ્નની સિઝન પણ આવી છે, તો આ ગ્રાહકી ઉપર કેટલી અસર પડે છે? ખૂબ જ અસર, અત્યારે માર્કેટનો ઇમ્પેક્ટ બહુ મોટો છે। અત્યારે માર્કેટમાં ખૂબ સારી એવી અસર પડી છે આ ભાવના લીધે, જેથી કરી અને બધા માટે અત્યારે કન્ઝમ્પશન કરવું એ ઇઝી નથી રહ્યું। હવે સપોઝ કે કોઈ પણ મેરેજમાં એની દીકરીને સોનું દેવું છે અથવા દીકરાને સોનું દેવું છે, વહુને સોનું ચડાવવું છે, તો આજે અત્યારે લેવા જઈએ તો 100 ગ્રામ સોનું મજૂરી સાથે 11 લાખ રૂપિયા 12 લાખ રૂપિયા આજુબાજુ પહોંચી જાય છે। તો જ્યારે કોઈ પણ નોર્મલ ફેમિલીનો લગ્નનું બજેટ ઓલરેડી એટલું હોય છે, તો એથી કરી અને માર્કેટ ઉપર ઇમ્પેક્ટ અત્યારે બહુ હાઈ લેવલે છે, એટલે એકદમ અત્યારે આઇસોલેટેડ માર્કેટ થઈ ગઈ છે। માર્કેટ તો આઇસોલેટેડ છે, પરંતુ શું લાગે છે આવતા દિવસોની અંદર સોનાના ભાવ ઘટશે, વધશે? કારણ કે અનેક અટકળો આવી રહી છે, લોકો મૂંઝાયેલા છે સોનું ખરીદવું કે નહીં। આપની એક નિષ્ણાંત તરીકે શું છે અભિપ્રાય? ઓકે, હવે વાત રહી સોનાનો ભાવ આગળ જતાં શું થશે, તો એનું ડેફિનેશન એવી રીતના હું આપી શકું જેન્યુઅનલી કે અત્યારે બજાર કોઈ જગ્યાએ ઊભું રહેવાનું નામ નથી લેતી। તો આપણે એવું ઇન્સિસ્ટ કરીએ કે માર્કેટ અત્યારે સ્ટોપ નહીં થાય। ઓકે, તો બેટર છે કે જે લોકોને બાય કરવું હોય એ લોકોને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જો બાય કરતા હોય તો અત્યારે ગોલ્ડ લેવું એ વર્થ છે, નોન વર્થ નથી જરા પણ। આ મારી ઇન્સિસ્ટ એવી સલાહ છે। હજી ફ્યુચરમાં આનાથી ઊંચો ગોલ્ડ રેટ જવાનો જ છે, એટલે એ હેતુથી બાય કરવું પણ ઇન્સિસ્ટ છે જ અત્યારે, નથી ઇન્સિસ્ટ એવું નથી એમ। ચોક્કસ, તો દિવસે ને દિવસે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી રહ્યા છે અને આગામી દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવ વધી શકે છે તેવું રાજકોટના સોની વેપારીઓનું જણાવવાનું છે। કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે મિલન ઠાકર, રાજકોટથી।